કેમ કે આશ્રમ પર રોકડ રકમ આપણે નથી સ્વીકારતા. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમરધામ આશ્રમને કોઈએ પૈસા રૂપે દાન આપવું નહીં. હું લાઈવના માધ્યમથી વારંવાર કહું છું. એટલે કદાચ શક્ય એવું છે કે કોઈએ આશ્રમની નાની મોટી જરૂરિયાત માટે પર્સ મૂકી અને નીકળી ગયા હોય, એ પાછું પ્રભુજીને ખાટલે મૂક્યું એમ. કારણ કે બધાને ખબર છે કે આખા દિવસમાં લગભગ 10 થી 15 ચક્કર પ્રભુજીના ખાટલે દરેક સ્વયંસેવકોની હોય. કંઈક ને કંઈક ખાવા પીવાનું આપવા, પથારી ચેક કરવા, નાની મોટી સાફ સફાઈ હોય, પ્રભુજી યારે નાનો મોટો સત્સંગ હોય. એટલે બની શકે કે કોઈ કદાચ એવી રીતે ગુપ્તદાન તરીકે પણ મૂકી ગયું હોય. અત્યારે દક્ષાબેન અમારી હારે છે, મુકેશભાઈ, દક્ષાબેન, બીજા 3 પ્રભુજી જે આશ્રમથી વારે વારે બહાર નીકળી જાય છે. તો અત્યારે ફેન્સિંગ નું કામ થોડા દીમાં ચાલુ થઈ જશે, પણ બીજા પ્રભુજી લેવાના છે. એટલે આશ્રમનું મેનેજમેન્ટ માટે થઈને ગંગેડી શિફ્ટ કરીએ છીએ. સાથે સાથે દક્ષાબેનને પણ ગંગેડી આશ્રમે થોડોક ટાઈમ માટે મૂકીએ છીએ. કારણ કે દક્ષાબેનના જીવનમાં જેટલા પરિવર્તન લાવવાની જરૂર હતી, પરિવર્તન લાવવા માટે અમે રાત દિવસ અથાગ પ્રયત્ન કર્યા. એમને ગમતી પ્રવૃત્તિ માટે થઈને ગૃહ ઉદ્યોગની પણ આયોજન કર્યું. એને સિલાઈ મશીનનું કામ ગમે છે તો નવું સિલાઈ મશીન લેવાનું પણ અમે વિચાર્યું. પણ હજી એના મગજમાં જે એનું સ્વતંત્ર જીવન છે, રોડ પર રખડતું ભટકતું, ઈ જીવન છોડવા ઈ તૈયાર નથી. સાથે સાથે એના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો, પણ દક્ષાબેનની વધુ જીદના કારણે દક્ષાબેનને એનો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી. છેલ્લા 10 દિવસમાં અમારાથી જે કંઈ પણ થતા હતા એ મેક્સિમમ અમે પ્રયત્ન કર્યા. એટલે દક્ષાબેનને હજી અમે ટ્રેનિંગ આપીએ છીએ કે તમે હજી અલગ અલગ લોકેશન ઉપર જઈ અને જોવો અને જીવો તો તમને ખરેખર ખબર પડશે કે અહીંયા મારું જે જીવન છે ને સલામત અને સારું છે. રોડ ઉપર હેરાન થશો અને સાથે સાથે ફરીથી તમે જે પરિસ્થિતિમાં હતા એ પરિસ્થિતિમાં મુકાઈ જશો. એના કરતા બેટર છે કે અમરધામ આશ્રમ પર તમને જે જીવન મળ્યું છે એ ખૂબ સારું છે, પણ ક્યાંક મેન્ટલી એને એવું છે કે નહીં, હજી આના કરતા મને વધારે સારું જીવન મળશે. એમ તો 15 દી મહિનોથી ભલે ગંગેડી આશ્રમે રહી અને થોડો અનુભવ કરી લે કે ભાઈ રોડ ઉપરના જીવન કરતા એક સ્થાયી અને એને જે ગમતી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કરવા માટે થઈને હવે આનાથી વધારે જીવનમાં કઈ સારું ન હોય એમ. એટલે ટેમ્પરરી આપણે એને ગંગેડી આશ્રમ પર 15 દી મહિનોથી રાખીએ. પછી એને જે કંઈ પણ સિલાઈનું મશીન કે ગૃહ ઉદ્યોગ માટે એને જે કંઈ પણ હાથે કંઈ કરવું હશે તો આપણે આશ્રમ પર એને વ્યવસ્થા કરી અને સેટ કરશું. હજી એને થોડાક દુનિયાના અનુભવો ઓછા પડે છે, થોડાક વધારે કરવા છે. કા દેવી? હજી આપણા પ્રેમમાં કઈ કમી છે, કઈ ખામી છે કે જલ્પાબેન નો પ્રેમ એને હજી અનુભવાતો નથી. બરોબર ને? એ દેવી ક્યાં લઈ જાવ? ગંગેડી આશ્રમે આપણો બીજો આશ્રમ છે ને ત્યાં. એટલે ગાંડા ભેગું રહેવાનું એમ? તો તમારે ડાયા ભેગું નથી રહેવું તો શું કરવું? મેં તમને સવારે કેટલું બેસાડીને સમજાવ્યું કે તમને નવું મશીન લઈ દઉં સીવવાનું, તમે સિલાઈ કામ કરો, ભરતા ગુથતા. ના, હું તમને બહાર તો રાજકોટ તો ક્યાંય રોડે મૂકવા નહીં જ આવું ભાઈ, મારાથી નહીં થાય. અને તમારા બેન ને, તમારા ભાભી ને, તમારા મમ્મી ને, તમારા સસરા પક્ષ ને જો લાઈવ છે એ લોકો બધા લાઈવ જોવે છે. એ બધાએ કીધું, સ્વીકાર્યું કે અમે તમારા એક લાઈવ જોઈએ છીએ. બરાબર? અમારાથી આ હચવાય એમ નથી કે એટલી જીદી છે કે એને ઘરે રહેવું જ નથી. હા, તો હવે તમને હું કઈ રોડે થી લઈ આવી રોડે મૂકવા તો આવી ન શકું. એટલે તમને થોડાક હજી શું કહેવાય, તમને હાવ એમ થઈ જાય ને કે ના જલ્પાબેન થી વધારે સારું જીવન મને ક્યાંય નહીં મળે, તેથી પાછી હું તેડી જઈશ, તમને મશીને લઈ દઈશ. જો મેં સવારમાં કીધું તું ને, સોનામાં ને હીરામાં મઢાવીને ક્યાં કોઈ સુખી છે? તમારા છોકરાઓને બહુ સારી રીતે સાચવે છે બધા, એટલે ખોટા બ્લેમ કરો માં. બરાબર? તમારી ફરજ છે તમારા દીકરાને સાચવવાની, તમારા ભાઈઓની, તમારા મમ્મીની, તમારા સસરાની કે એની નથી, માની જવાબદારી છે સંતાનોને સાચવવાના. જો અત્યારે એને કહેવાય નહીં કે અમે સાચવી લઈશું, ત્યારે એમ કહેવાય તારો છોકરો છે સાચવ. તમે કેમ કહી દીધું હું નહીં સાચવું? તારી રીતે જીવતા છે. હા તો બરાબર જ છે ને, હું હાથે જીવતા શીખવાનું. આટલા વર્ષ
મારો જીગર હવે જીગર દારૂ પીને ભલે રખડે. જીગર તમારો અત્યારે જેલમાં છે બરોબર. કહું જીગર બિચારો ભલે રખડે. તમે શું કહેતા હતા તે દિવસે કે હું મારા દીકરાના બારોતિયા સાફ ન કરું, હું મારા સાસુ સસરાની સેવાય. એમને જ ઘરે હોય ક્યાં હોય? ના એવું ન હોય, આપણે કરવાના આપણા સંતાનોને. ઘરે લાડતી રહ્યા હોય તો એ પાતી તેડી જાય તો એને જ ઈ ભાભીઓને ને મમ્મીને જ કરવાનું. ના એવું ન હોય, મા બાપની ઘર ગમે એટલા લાડકા હોય, આપણું બાળકનું કામ આપણે જ કરવાનું. આ તમારી જીદના હિસાબે જ તમે હેરાન થાવ છો. તો મારા ભાભી હારા સંસ્કાર લે છે, તેની પણ એમ નહીં, આ મારા લાડવાની જવાબદારી છે તો કોણ નિભાવે છે? તમે કહો કે 5 થી 15 દી માં છોકરીને હાચવી પડશે તો અમે હાચવી. 5 થી 15 દી ક્યાં હાચવે? તમે તો કેટલા ટાઈમથી નીકળી ગયા છો. હારે તેડી આવે તમે એમ કહો દક્ષાબેન હાચવજો તમને આટલા હાચવા દો. તો હું મારે હાચવવી પડે. પણ એમ નહીં, હવે એ બધું ભૂલી જાવ. હાલો હવે તો વાત એવી આવે દક્ષાબેન કે આશ્રમ ઉપર ખાવા પીવા રહેવા, અને તમને મેં એક નોખો રૂમે દેવાનું કીધું, ભાઈ આ રૂમ તમારો, અહીંયા તમે સિલાઈ કામ કરો, ભરત કામ કરો, ગૂંથવાનું આવડતું હોય તો ગૂંથવાનું કરો. તો તમે એમાંય ક્યાં એગ્રી થાવ છો? તો તમારે એ નથી કરવું. તમારે રાજકોટ સ્વતંત્ર નોખી રૂમ રાખીને રહેવું છે તમારી મરજીથી ને તમારી રીતે, તો તમે એટલા પગ ભરતો છો ને એટલા સક્ષમ નથી. છોકરો મરી ગયો ત્યાં. હે મોટો છોકરો મરી ગયો. બધાય જીવે છે, સમ્રાટે જીવે છે અને જીગરે જીવે છે. એટલે જો આવું છે ભાઈ, એની જીદ એટલી બધી છે ને દક્ષાબેન ની, કે દક્ષાબેન ને હજુ એવું છે કે મને કઈક સ્વતંત્ર, હજી આનાથી વધારે સારું જીવન મળશે. તો કાંઈ વાંધો નહીં, એકાદ મહિનો આપણે એને ગંગેડી આશ્રમ પર મૂકી અને એ પ્રયત્ન કરી લઈએ કે એને કદાચ અહીંયા કરતા વધારે ત્યાં સારી રીતે ફાવે તો એટલીસ્ટ ઈ રોડ કરતા તો સેફ થઈ જાય. કારણ કે આમ જોવો ને તો લગભગ આશ્રમ પર જે લોકો રહે છે એને ખબર છે કે આ છેલ્લા 10-15 દિવસથી આશ્રમ પર હું આવું ને તો હું 7-7 કલાક 10-10 કલાક એક ધારી એની હારે બેહું છું. હે જયદીપ? રાતના 3-3, 4-4 વાગ્યા સુધી અમે એને સમજાવીએ છીએ કે રોડ ઉપર તમારું જીવન નથી. સમજે છે બધુંય અને છતાંય કઈ સમજવું નથી, એવી વાત છે આ. આજે વળી મને દઈ આવી તો મેં સવારે જયદીપને કીધું, ભાઈ નવું મશીન કેટલાનું આવે સીવવાનું, એને જેવા આટા વાળું, જેવું ભરત વાળું, જેવું જોતું હોય ને હું નવું લઈ દે. પણ હવે એ એવું કે છે કે હું વિચારીને જવાબ દઈશ. એટલે આજે પછી એવું નક્કી કર્યું કે અમે આમ થાય ગંગેડી જતા હતા, રસ્તામાંથી 2-4 પ્રભુજી લેવાના છે તો હારે હારે એને ગંગેડી આશ્રમે મુલાકાત કરાવીએ. એને જો અહીંયા સેટઅપ આવતું હોય તો અહીંયા રાખીએ. પણ એ એવું કે મને રોડ ઉપર પાછા હતા અહીંયા ઉતારી જાવ, હું મારી રીતે જીવી લઈશ. તો એવું તો આપણે ન કરી શકીએ ને. રોડ ઉપરથી લાવીને રોડ ઉપર ઉતારવા હતા તો લાવવા જ ક્યાં જવાના હતા? હે માતાજી, જો તમે ગમે એટલું રડો, ગમે એટલું દુખી થાવ, હું લાગણી વાળી છું તમને ખબર છે. પણ પછી અમુક પ્રેક્ટિકલ નિર્ણય હું લઈ લઉં ને પછી હું મારા નિર્ણયમાં પાછી ન વળું. ખબર છે ને એ કે નથી ખબર? હું કેવું મુકેશભાઈ, સમજાવવામાં કઈ બાકી રાખી આ દેવીને? માણા એટલા ફરી ગયા છે આશ્રમમાં, જેટલા માણા છે બધા માણા ફરી ગયા. એને જે વસ્તુ પર હાથ મૂક્યો એ વસ્તુ હાજર કરી દીધી કે નથી કરી? હે દેવી, મારા લાડ થોડાક વધી ગયા એવું મને લાગે છે. બહુ અમે રાજેશભાઈ એને સમજાવવામાં એમ કહેવાય ને કે રાતને દી એક કરી નાખ્યા છે કે કોઈ હિસાબે ઈ વર્તમાન જીવે. પણ હવે એના મગજમાં એક કેસેટ ભરાઈ ગઈ છે કે મારે સ્વતંત્ર મારી જિંદગી, ટૂંકમાં એને છે ને પ્રાઇવેટ લાઈફ જોઈએ છે. એ કોઈ પબ્લિક ની વચ્ચે કે માણસોની વચ્ચે નથી રહી શકતા. ગંગેડી નહીં જ રહી મને ખબર છે દક્ષાબેન, પણ છતાં એને એવું ન થાય કે ભાઈ મને બંધનમાં રાખે. એને એવું લાગે છે કે એને કઈ જવા નથી દેતા, બંધનમાં રાખીએ. અમે ઈ હિસાબે એને અમરધામ આશ્રમ છોડવાની ના પાડીએ છીએ કે આગળ જતા દુખી થશે, હેરાન થશે અને ફરી પાછા આપણો જીવ બળશે એટલે આપણે જ લેવા જવું પડશે. તો એના કરતા બેટર છે કે તમે અહીંયા ને અહીંયા રહ્યો. પણ એને કદાચ એવું છે કે તમે મને અહીંયા બંધનમાં રાખો છો, મારે મારી રીતે સ્વતંત્ર રોડ ઉપર જીવવું છે તો રોડ ઉપર ન મૂકી શકાય. એટલે મેં બીજા આશ્રમ ઉપર એને મૂકીએ તો કદાચ એને સમજ આવે કે ના, અમરધામ આશ્રમ ઈ ઘર પરિવાર જેવું છે. એને કદાચ અહીંયા ગૃહ ઉદ્યોગ નાનો મોટો કરવો હોય તો થાય.